સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈઝ આજનો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી છે બપોરે 2 વાગે કારણ કે રીઝન એ છે કે આપણે જે કાલ છોકરાઓ સાથે ગેમ્સ રમી હતી એ છોકરાઓ સાથે આપણે નાનકડી પિકનિક પ્લાન કરી છે કારણ કે આજે મને થોડોક ટાઈમ હતો ને છોકરાઓને પણ ઈચ્છા હતી કે આપણે ક્યાંક જઈએ આજે પહેલાં હાલીને જવાનો કંઈક પ્લાન હતો પણ હાલીને દૂર થઈએ પણ અમે અત્યારે જઈએ ચંડી માતાજીના મંદિર ઉપર જે ડુંગર ઉપર માતાજીનું મંદિર છે ને ત્યાં એટલે મિની ટ્રીપ જેવું અમે છોકરાઓને હું જાઉં છું એ લોકો સાથે તો હાલો ગાઈઝ જઈએ કારણ કે બહુ મજા આવે કે નાના છોકરાઓ સાથે ટ્રીપ પ્લાન કરવાનો પિકનિક કહી શકાય સો ફ્રેન્ડ્સ આપણે જઈએ જલ્દીથી છોકરાઓ દુકાને આવીને રાહ જોઈને બેઠા છે જો ફ્રેન્ડ્સ આપણા કાન 4 જ છોકરા એક આર્યન ના આવ્યો ને બીજો કોણ રુદ્ર ગાઈઝ રુદ્રને મૂવી જોવા માટે ના આવે વિચાર તો કરો જો આપણે ગાડી રેડી કરી નાખી છે ગરમ થઈ ગઈ એટલે ખોલી નાખી છે હાલો ભાગશું ને ફ્રેન્ડ્સ ગાડીમાં બેસી ગયા છીએ જો આપણે 4 જણા ઈ ને 5 હું 5 પાંડવ છું હું યુધિષ્ઠિર છું આ બધા મારતે નાના હાલો બોલો આશાપુરા માત કી જય હાલો ફ્રેન્ડ્સ નીકળીએ આપણે સૂર્ય આપણે છે હે સૂર્ય પલપલ અચ્છા છોકરાઓ ગીત ગાય પાછા બેઠા क्यों गीत गास जाड़िया पलपल अच्छा इसमें नहीं सुनाई दे रहा है मुझे भी नहीं सुनाई दे रहा आवाज काट आवाज नहीं नहीं जाता मैं पार रहता तेरा इंतजार मेरे ख्वाबों में यार करके 16 सिंगार છોકરાઓના ખ્વાબોમાં છે બોલો 16 સિંગાર કરે છોકરાઓના ખ્વાબોમાં આવું આવે છે જો ફ્રેન્ડ્સ આવું છે આજનું જનરેશન અમે આ એજ ના હતા ને હજી અમે શું કહેવાય રમકડા ખટારા ને જીસીબી થી રમતા હતા અને આ ખાબો મેં 16 સિંગાર ને હે ભગવાનના નામ ગાઓ છોકરાઓ આજે તો જન્માષ્ટમી કાલે ગઈ હા હનુમાન ચાલીસા ગાઓ છોકરાઓ તમે તો જો जय कपि सतीवलो गौजागर नामदूत હવે હનુમાન ચાલીસા ચાલુ કરી અંજની પુત્ર પવન સુત નામા હા ફ્રેન્ડ હનુમાન ચાલીસા છોકરાઓ ગાઈ લીધી છે અડધી જ ગાઈ ને સારું એ છોકરાઓને આવડે તો ગાઈસ ઇન્દ્રા કે આની બાટલી નથી ખૂટતી વાત સાચી આપણે ઘણું આગળ આવી ગયા તો એની બાટલી નથી પૂરી થતી વાત તો સાચી છે હા પૂરી એ છોકરાઓ મારા માટે જ બાટલી તમે લોકોએ લીધી નહીં મારા માટે ડેરી મિલ્ક ડેરી ચોકલેટ નહીં હું થોડો ચોકલેટ કહું મને ડેરી મિલ્ક ઓલી ખપે ના સ્પ્રાઇટ ખપે સ્પ્રાઇટ હા બહાર નાખવું હે યાર સેવ નેચર હું ત્યાં તળાવેથી ગાઈસ કચરો વીણોના છોકરાઓ જો હવે કેમ લાગી અરે આપણે જબલામ ભરીને આપણી દુકાન નાખી દઈશું પછી ત્યાંથી આપણે બીજે નાખી દઈશું પ્લીઝ સેવ એન્વાયરમેન્ટ સેવ અર્થ કચરો ન ફેંકો છોકરાઓ હમણાંથી તમે બેઝ તમારો ઓલો સારો રાખો એટલે તમને આગળ વાંધો નહીં આવે ગાઈઝ આપણી પાછળ અર્ટિગા છે આપણે ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી છે આપણે પણ એને જવા નથી દેતા વાંધો નહીં વહી ગઈ કોઈ પ્રોબ્લેમ નથી ગાઈઝ વહી ગઈ અર્ટિગા કારણ કે છોકરાઓ છે એટલા માટે જો હું 40 50 ની સ્પીડમાં ચલાવું છું કોઈ આપણે ઉતાવળ છે નહીં આપણે ચિલ કરવા માટે નીકળ્યા છીએ ચેલ કરવા નીકળ્યા છે ચેલ કરવા જો ફ્રેન્ડ્સ અમે થોડીક વાર અહીંયા માટે ઊભા રહ્યા છીએ કારણ કે છોકરાઓ કહે છે એટલે તો તમે કીધું ન ખબર ક્યાં છે તમે કીધું એટલે મેં ખાલી પૂછ્યું એ લોકોને અહીંયા ઊભા રહેશું થોડી હા ઊભા રહીએ તો સામે ઓલી નદી છે ને પાપડી કહેવાય શું કહેવાય એ પાપડી ત્યાંથી અમે અહીંયા ઉપર ડુંગર ઉપર ભાઈ અહીંયા જો અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા માતાના મઢનો જે કેમ્પ હોય ને કેમ્પ અહીંયા હોય છે જે પદયાત્રીઓ હોય છે ને એની સેવા કરવામાં આવે છે અહીંયા ગાઈઝ ઇન્દ્રા શું કે ગાઈઝ આ શું કે છે ખબર ઈ કહે છે કે આપણે રોડ ઉપરથી બધાને પકડીને સબસ્ક્રાઇબ કરાવીએ અને કહીએ કે સબસ્ક્રાઇબ ન કરે કહેવાનું તમને યુટ્યુબમાં આવવું હોય તો સબસ્ક્રાઇબ કરો એટલે આ રોડ ઉપર બધાને ઊભા રાખો ને વાતો કરે જો ગાઈઝ આ જ છે ફન છોકરાઓ કને કંઈક નું કંઈક આવું નીકળે જ તે એટલા માટે છોકરાઓ વાસ્તે ટ્રીપ કરવાની મજા આવે આ કે કાકા ઊભા રાખ કાકા છે ક્યાં કોઈ છે જ નહીં અહીંયા ગાડી થોડી ઊભી રખાય યાર આ તો જો પાયણો રાખી દેવાય આ એનાથી હોશિયારી કે પાયણો રાખી દેવાય જો તો ફ્રેન્ડ્સ આ લોકોનો દિમાગ તો જો ક્યાં હાલે લ્યો આ પાવડા એક પાણ હવે આ શિવમ રહ્યો તારે હું રાખવું છે હવે કાંટા અરે બાપરે ગાય આ તો બધા 4 તોપ જો નાના છે પણ નાગના બચ્ચા છે એવું છે બાય બાય અયો ને પણ ના
ફ્રેન્ડ્સ ચંડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. ગાડી આપણે ઉપર ન લઈ ગયા કારણ કે અહીંયા સાઈડમાં પાર્ક કરી દીધી છે. આ બધા ફૂલ એક્સાઇટેડ છે છોકરા. જતા આ બધા જાડિયાન બધા. ચલો એ બપોર છે લાડુ શું નાખો સુતા એ બધા છોકરા પણ. ફ્રેન્ડ્સ 101 પગથિયા છે. 4000 નથી હવે જો આ ઠીક છે 4000 પગથિયા ચડવાના છે. 101 ધીણોધર ડુંગર ગાય રાખે ધીણોધર ડુંગર ચડીએ છીએ. અહીંથી વ્યૂ મસ્ત છે જો ગાઈઝ આપણી ગાડી ત્યાં પડી છે. આ તો ગાઈઝ આપણે તમે ઓલા બ્લોગમાં જોયું હશે આપણે આવ્યા હતા અહીંયા. આજે છોકરાઓ સાથે આવ્યા છીએ. છોકરાઓ કેવું છે એક્સપિરિયન્સ અહીંયા પહેલી વાર આવ્યા તમે બધા? અરે વાહ આ લોકો પહેલી વાર આવ્યા ગાઈઝ. એનો મતલબ હું તો એક નથી કે જે પહેલી વાર આવ્યો હોય. આ લોકો પણ પહેલી વાર આવ્યા. ગાઈઝ અમે કંઈક 50 પગથિયા ચડ્યા છે ને અમે બધા થાકી ગયા. હું થાકી ગયો. અરે રે ઓય બાપરે તડકો છે ને ગાઈઝ એટલે બહુ ગરમી લાગે. એટમોસ્ફિયર બહુ જોરદાર છે. છોકરાઓને તો ગમી ગયું અહીંયા આવીને ડાયરેક્ટ જો છોકરાઓ અહીંથી જો આળો ઓવર એક્ટિંગ. ફ્રેન્ડ્સ અમે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ મંદિરે. છોકરા અહીંયા બેસી ગયા થોડીક વાર ખાઈ લઈએ. શું દેખાય યાર? ભૂજ અહીં ક્યાંથી સાવ પછી તમે યાર લે આ તો ખાવાય માંડો. ભૂખ લાગી ગઈ. સરસ લ્યો લોકેશન જા પથરાય નેચરલ. ગાઈઝ આપણી ગાડી જો દેખે નાનકડી અમથી લાગે છે રમકડા જેવી. હા સ્લાઇડ નહીં ઉપરથી ઝૂમ કરતા નીચે સીધા ગાડી અહીંયા ઊભી રાખો એટલે સીધા હે થાર વ્હાઈટ થાર રોક્સ છે યાર. આઈ રીજો જાય સામે જો તો વ્યૂ કેવું ચાકુ દેખાય છે. અરે વાહ ઓલું વાતાવરણ એવું છે ને ભેજ વળજો સામે વરસાદ એવું લાગે છે. કેવો છે લોકેશન છોકરાઓ? મજા આવી ગઈ? બોલો આ કોઈ કે કચ્છ હશે? આવો વ્યૂ છે બોલો અમારા કચ્છનો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અચ્છા એવું છે. લેકિન કચ્છ વાલો નહીં કચ્છ નહીં દેખા. અરે વાહ આ કાઢી આવ્યો. ગાઈઝ ઇન્દ્રા કે છે કચ્છ ઓલો શિવમ કે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા. ના ભાઈ સાહેબ જો કચ્છ વાલો નહીં કચ્છ નહીં દેખા. વાહ ગાઈઝ કોને ખબર આવે જ્યારે આવે મંદિર ત્યારે તાળું જ હોય. સાંજે આવ્યા હતા તોય તાળું હતું, બપોરે આવ્યા તોય તાળું છે. ખબર નહીં શાયદ આરતી ટાઈમે ખુલતું હશે. ફ્રેન્ડ્સ અહીંયાથી ભાડઈ દેખાય છે. છોકરા જોઈને એક્સાઇટેડ થઈ ગયા. એ ભાડઈનો ટાંકો નાની ભાડઈ દેખાઈ ગયું ઢોકળાય દેખાઈ ગયું. ગાઈઝ આ રોકી ભાઈ બહેનો શું કહ્યું છે KGF પુષ્પરાજ ઝુકેગા નહીં. સાહેબ એને બોલાવજો પુષ્પરાજ. સર જોશે ને તમારો વ્લોગ સરને બતાવો ગમો તમે. સંદીપ સરને મોકલો આ વિડીયો ગમો તમે લોકો. ફ્રેન્ડ્સ અમે અહીંયા બધા બેઠા હતા એટલે બોર થતા એટલે અમને થોડોક પ્લાન આવ્યો કે કંઈક ડેર આપીએ એકબીજાને. હું છોકરાઓને પહેલાં ડેર આપીશ, છોકરા પછી મને ડેર આપશે. હાલો હું આપું કોને આપું? પહેલાં આપણે પકડીએ બાઇકિંગને પકડવા પડશે ને પહેલાં ઇન્દ્રાને લઈએ આપણે. ઇન્દ્રા ગાઈઝ છોકરાઓને હું ડેર દઉં એને પહેલાં મને ડેર આપી દીધું કે વિડીયો ડિલીટ કરી નાખો. તો કાલે શું પોસ્ટ કરશું વ્લોગમાં? મેં ક્યાં કીધું આ એ ફરી ગયો નાના ગઈ આણે બીજો ટીમમાં ઉપર નાખી દીધું. અચ્છા બીજાને મનની વાત જાણી ગયો. હે એસ્ટ્રોલોજર ટેકનોલોજી. સો ફ્રેન્ડ્સ આપણે હવે ઇન્દ્રાને ડેર આપી છે કે 2 મિનિટ સુધી એક પગ ઉપર તપસ્યા કરવાની છે. સો ટાઈમ સ્ટાર્ટ નાઉ. અરે બાપરે વાહ તપસ્યા ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હા જો તો ફ્રેન્ડ્સ છોકરા 19 સેકન્ડ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આનો इसकी તપસ્યા ભંગ કરો. એને અડવાનો નહીં કાલે અડ્યા વગર એની તપસ્યા ભંગ કરો. આની તપસ્યા ભંગ કરો જલ્દી. 39 સેકન્ડ થઈ ગઈ. 2 મિનિટમાં એને ભગવાન પ્રસન્ન થઈ જશે. એને આખું ન ઝપકાવાની, એના બેલેન્સ બગડવાનો. એ તો આવતી પીવે એટલે જાડીઓ
સૂર્ય દેતો આ લે 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 ખોટે યાર એના માટે યાર આની તો 1 મિનિટ ને 10 સેકન્ડ હલતોય નથી ફ્રેન્ડ્સ જોતો રોહિત શર્માનો ફેન નથી બોલો આ તો જો રોહિત શર્મા ફેન્સ #રોહિત શર્મા ફેન આની તપસ્યા ભંગ ન થાય ભાઈ આ તપસ્યામાં 1.5 મિનિટ તો થઈ ગઈ હમણાં થઈ જશે ને કમ્પ્લીટ હવે અહીંયા ડુંગરા ઉપરથી કોણ બોલાવે યાર આ તો જો આ શું હવે 1 મિનિટ ને 40 સેકન્ડ યાર શિવમ તું તો જો આ ઓલો કોક બોલાવે ડુંગરા ઉપરથી કોણ બોલાવે हमारा दिमाग खराब है का अब 10 सेकंड रही है हाँ પછી શ્રાપ આપશે હાલો 3 2 1 હાલો કમ્પ્લીટ ટાસ્ક બહુ ઇઝીલી કમ્પ્લીટ કરી નાખ્યું ફ્રેન્ડ્સ આને ઇઝીલી હવે ફ્રેન્ડ્સ ઇન્દ્રા જીતી ગયો છે એટલે હવે શિવમ ને આપશે શ્રાપ નહીં ડેર હાલ આપી દે ડેર શું આપીશ अच्छा गीत गाવાનું क्यों गीत गाइस यार कॉपीराइट આવશે યાર कॉपीराइट આવી જશે ગીત ગાશે તોય હવે એક સારું બીજું ગાઈસ આને એમ ડેર આપી છે કે KGF પેલા રોકી ભાઈ ની એક્ટિંગ કરવાની છે ના રે ના રે ના રે શું છે ડેર દોંગ 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 લો બજેટ મૂવી ફ્રેન્ડ્સ ઇન્દ્ર ફૂલ એક્શન મોડમાં અને આ બંને થઈને અલગ દુનિયામાં જ છે આ વ્યૂ એન્જોય કરે મિસ્ટર દિવ્યરાજ સિંહ ફ્રેન્ડ્સ અમે એક નવી ગેમ વિચારી છે એમાં ઊભા જો અહીંથી હું ફ્રેન્ડ્સ છોકરાઓને એમ કહીશ કયું પણ સમજો કે કોઈ બંગલો છે કોઈ ગાડી છે કે કોઈ ઝાડ છે અહીંથી હું ગોતીની કહીશ આ લોકોને કે એ લોકોને ગોતવાનું છે જે જલ્દી ગોતશે એ વિનર હાલો હવે ફ્રેન્ડ્સ બધામાંથી પહેલા જે ફ્રેન્ડ્સ ગોતી દેશે ને એ વિનર હું ચારેયને ભેગા જ એક વસ્તુ કહી દઈશ કે આ વસ્તુ ગોતવાની છે ઓકે હાલો હું વસ્તુ પહેલા હું ગોતી લઉં કંઈક સારી એવી તો હવે હું ચારેયને કહું છું JCB ગોતી દો જલ્દી અરે વાહ બધાય ભેગું ગોતી લીધું વાહ ગાઈસ JCB આપણને મળી ગયું છે ક્યાં ગયું ટેન ટેન હાલો નેક્સ્ટ આપણે હવે છે ને 9 સિન્ટેક્સ ટાંકી એક આરે દેખાતી હોય ગોતો પાણીની ટાંકી 9 સિન્ટેક્સ ટાંકી વાહ આને જડી ગઈ જો ગાઈ દોઈ રહી એ હા મેરી જો 9 છે 9 આગળ 5 પાછળ 4 થઈ ગઈ ને આટલું સ્પીડમાં ગાઈઝ અમે આ ગેમ રમતા હતા તમારા થોડુંક સામે જો પીચ ક્રિકેટ પીચ ઉપર થાય કિંગ આયરો શું છોકરા ત્યાં જવું છે પીચ જોવા બેટ બોલ તો લાયા નહીં યાર બેટ બોલ લાયા તો આપણે જઈ આવ ને રમત ત્યાં ક્રિકેટ યાર બધું પ્રિપેરેશન નીકળવાનું લઈને જો ગાઈસ ત્યાં સામે પીચ છે અને આજુબાજુ જો ઝાડ વાવેલા છે હાલો ફ્રેન્ડ્સ અમે નીચે ઉતરીએ છીએ હવે સામે પીચ અમે જોઈ ગયા એટલે અમારે પીચમાં જીવ ગયો છે જોવા માટે અમે જઈએ ત્યાં ત્યાં પણ ગેમ્સ રમશું પણ મેં ગણ્યા હતા એકવાર 101 હતા પૂરા જો 100 પણ લખ્યા છે ને 125 એટલે મેં છે ને ગણ્યા હતા તો ટોટલ 101 હતા જો અહીંથી ગણવા સ્ટાર્ટ કરો અહીંથી કરો સ્ટાર્ટ 102 એટલે 101 જ કહેવાય ને સિમેન્ટ નો નહીં ગણવાનો 101 થયો ને હા તો પછી છોકરા 101 ગાઈસ અહીંયા કેટલું મસ્ત બનાવ્યું એકદમ આમ બ્લોક્સમાં કલર ના નોર્મલી બ્લોક્સ બધા નાખ્યા પણ આજે એકદમ આમ કલર વાઇઝ નાખ્યા આ મસ્ત લાગે છે બ્લોક ગાઈસ તડકો બહુ હતો એટલે અમે અહીંયા વિજય મહારાજ વડાપાઉં વાળા છે બહુ ફેમસ વડા બનાવે છે અમે અહીંયા કોલ્ડ ડ્રિંક પીવા માટે ઊભા રહ્યા છીએ હાલો છોકરા શું પીવું છે કે મોટી બોટલ લેવી છે કઈ લેવી છે કાચવાળી 5 વાળી નહીં નોર્મલ સારી લઈ લ્યો કોઈ બીજી હે લાઈટ નથી આઈ જે ગમે લઈ લ્યો જે લઈ લો છોકરા ફ્રેન્ડ્સ આ દુકાને અમે પહોંચ્યા છીએ શેરડી ગામમાં છે અહીંયા ખમણ અને વડા બહુ જોરદાર છે જો આની અંદર ખમણ છે બીજા ગરમ ખમણ બનવાના ચાલુ જ છે જો બધું આની અંદર ચાસણી બનશે ચાસણી ન હોય શું હોય સાકરનું પાણી હોય ને હા એ સાકરનું પાણી ની બધું જો આ બધી પ્રિપેરેશન ચાલુ છે
ફ્રેન્ડ્સ અહીંયા પીચ ઉપર પહોંચી ગયા છીએ. અરે આ જિમ્નાસ્ટિક કોણ હતો? ઈ કોણ હતો? જો ગાઈસ અમે પીચ ઉપર પહોંચી ગયા છીએ. જો ઉપર ચંદી માતાજીનું મંદિર છે. જો અમે ત્યાંથી અમે જોઈ ગયા હતા પીચ. જો અહીંયા પહોંચી ગયા છીએ હવે. અને ચારે બાજુ જો ફ્રેન્ડ સદભાવના ટ્રસ્ટ વાળા અહીંયા ઝાડ વાવી ગયા છે. બહુ સરસ લાગશે. ઝાડ મોટા થઈ જશે પછી તો. ગાઈઝ મિસ્ટર બીસ જેવો આપણે ચેલેન્જ કરી છે જે લાસ્ટ સુધી ભલેનો કાર હાથ અડાડી રાખશે ભલેનો એની એની હા અહીંયા આટા મારે એટલે આને ના દિવ્યરાજને નહીં મળે કારણ કે ગાડી નડેલા નથી. શિવમને રુદ્રમાંથી જોઈએ. હવે કાંઈ નથી. હવે પૂરું થઈ ગયું. તમે આઉટ થઈ ગયું. જો તો ગાઈઝ ગાડી લેવા માટે બધા આવી ગયા. ના હો એટલો આપણે બજેટ નથી. આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર થશે ને ત્યારે આ રાખવું. 1 મિલિયન ઓહો અહીંયા 1000 ના વાંધા હે. હાલો ઓલું સામે ઝાડ છે ને પકડો હાલો. અચાનક જ કહી દીધું ફ્રેન્ડ. એ ભાઈ તાર નથી જવાનું. થાકી ગયો. કોણ? ઇન્દ્રા. અરે ઈ જ હતું બરોબર. ઓલું ઇન્દ્રા મેં વચલું કીધું તું. આ વચલું આઈ. હા ઇન્દ્રા છબી ગયો તો પેલા. મિસ્ટર શિવમ કેમ થાકી ગયા છે? મિસ્ટર શિવમ કાલે થાકી ગયા હતા, આજે થાકી ગયા. જો ફ્રેન્ડ સામે સદભાવના ટ્રસ્ટનું ટ્રેક્ટર જાય છે. એ પાણીને ઓલા ઝાડને પાણી પીવડાવવા જાય છે. આખું જુઓ. વિચાર કરો ફ્રેન્ડ્સ આખા ગુજરાતમાં આ સદભાવના ટ્રસ્ટના ઝાડ હોય છે. અરે વાહ છોકરા ડાન્સર પડ્યા કે ભૂલ ભૂલેવા સ્ટેપ આવડે. ના ઇન્દ્રાનું થાય છે ધીમું થાય છે. આનું બહુ સ્પીડ થાય. કરતો તું? અરે વાહ વાહ વાહ. છોકરાઓ તમારે બધાએ છે ને ફટાફટ ઝાડ ગણવાના છે. બધા ટોટલ કેટલા છે જે એકદમ કરેક્ટ કહેશે એ જીતશે. મેં ઝાડ ગણી લીધા છે ઓલરેડી. એ સદભાવના ટ્રસ્ટ વાળાના જે લગાડેલા છે ને એ જ છે. કેટલા થાય છે ગણીને મને એક્યુરેસી વાળો આંકડો જોશે. એકદમ એક્યુરેસી. હે રોંગ. He's very excited. He's very excited. No, wrong. Wrong. હે રોંગ રોંગ. હે તું બહુ નજીક છો. 52. આ જાડીઓ જીતી ગયો. પૂરા 52. ગાઈઝ અમને આ પીચ જોઈને એક આઈડિયા આવ્યો છે. અહીંયા અમે સ્ક્વિડ ગેમની ઓલી કઈ ડોલ વાળી ગેમ રમીએ છીએ. આપણે શિવમ ડોલ બન્યો છે. ઓલું ગીત તને આવડે ને? આયો ન્યા અહીંયા એ હજી વાર છે. હાલ શિવમ તું આમ કરી જા. આપણે શું હા યાર આ તો બધા હલી ગયા. બધા આઉટ. ગાઈઝ અમે હવે ન્યૂ ગેમ રમીએ છીએ. બધા છોકરા મોઢામાં પાણી ભરે છે અને હું ચા બધાને હસાવવાની ટ્રાય કરીશ. પહેલા કોણ હશે જોઈએ આપણે. પાણી ભરી લો હાલો છોકરા. ભરી લીધું પાણી. મારી ઉપર ન ઉડાડતો હોય મોબાઈલ હાથમાં. બોલો આ માસૂમ બાળકોને મારે હસાવવાના છે. યાર એટલે ઇઝીલી હસી ગયો. પી ના જાતા છોકરાઓ પાણી. ये झाड़ियाँ तो गया अब तुम्हारा तीनों का क्या होगा रे बीच वाले कालिया. आज नानकड़ू એવું હસે એ હસે એ હસે. એ પાણી વધારે પડો યાર. તમે લોકો પી ગયા લાગો છે પાણી. પ્રૂફ બતાવે પીવું છે. હાલો આ ત્રણે હવે તો ફૂલ પાણી ભરી લીધું છે. દિવ્યરાજ આઉટ થઈ ગયો છે. તમારા ત્રણેમાં સૌથી ડાયું કોણ? હે તું ડાયો છો? હે અચ્છા હવે ડાયો છો. હે તું ડાયો છો. રુદ્ર ક્યાં? રુદ્ર ક્યાં? ઘરે હશે એનું ઘર વસે હશે. બહુ કંટ્રોલ કરે છોકરાઓ. સત્યમ શિવમ સુંદરમ. આમ નો હાલે. આઉટ આઉટ. આ જીતી ગયો.
આ જાડીઓ કંઈક કરે. આ યાર થઈ ગયો, તું જીતી ગયો, પી જા. ફ્રેન્ડ્સ, આ લોકોની વાતો તો સાંભળીને એવું મજા આવે. એ કે અહીંયા આપણે કંઈક કિંમતી ચીઝ ગોતવા જઈએ, 1 મિનિટમાં જે સૌથી વધારે કિંમતી ચીઝ ગોતી આવશે એ જીતો. શું ગોતશો? અરે બાપરે, આ સાપ પકડવાની વાતો કર. ના ના, વાંધો નહીં, કંઈક એવું અલગ યુનિક એવું હોય ને તો ગોત્યા ઉભા રહો. હું ટાઈમ સ્ટાર્ટ કરું છું. ટાઈમ સ્ટાર્ટ નાવ. હાલો ભાગો. કંઈક યુનિક ગોતી આવો, હાલો. યાર આ તો પેપર પ્લેટ લઈ આવ્યો. યાર ચંપલ એ તૂટેલું, એ થોડું કંઈ યુનિક છે યાર. કંઈક ગોતી આવો. છોકરા જો ક્યાં રખડવા હોય કે એટલું બધું દૂર ન જાવ. હોય અહીંયા આવતો રે, એટલું બધું દૂર ન જાવ. ઇન્દ્રાન બધા શિવમ તો ડાયરેક્ટ ગીવ અપ જ માર દે. ગધા મજૂરી કરે જ નહીં. 20 સેકન્ડ બાકી, 20 સેકન્ડ, 20 સેકન્ડ લેફ્ટ. ઓલો તો પેપર પ્લેટ વીણે. બાપ રાત કંઈક લઈ આવ્યો. શું લઈ આવ્યો? 5 સેકન્ડ બાકી, 5 સેકન્ડ. ગાઈસ, આ કોહિનૂરનો હીરો છે. જો ગાઈસ ચમકે છે, જો માર્બલ પીસ. સારું હે તો પણ આ એન્ટિક કહી શકાય, કારણ કે 1 મિનિટમાં ગોતું નથી. એટલે આ સારું. ચાલો જોઈએ બીજું કોણ શું લઈ આવ્યું છે. તું શું લઈ આવ્યો? યાર ये नहीं चलेगा. अरे रे आउट आ. चल तू. अरे रे कहीं नहीं लायो. अरे वाह, इंद्रा विनर. ના સારો હે. માર્બલ ક્યાંથી ગોતી આવ્યો? જો ગાઈસ, અહીં માર્બલ અહીંયા મળે છે. માર્બલની ખાણ છે આ. તમારે માર્બલ જોતું હોય તો અહીંથી લઈ જઈ શકો છો. ફ્રેન્ડ્સ, અમે લોઢું લાકડું જમીન કે પથ્થર રમીએ છીએ. ગાઈસ, આ તમે ગેમ રમી હશે બચપનમાં કે સમજો લોઢું કોઈ એક અહીંયા સમજો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઊભા છીએ, પછી હું કહું કે ઓલું સામે પીપળાનું ઝાડ છે ત્યાં સુધી પહોંચવાનું છે, અને હું કહું લાકડું, તો અહીંયા ગમે એમ અહીંયા ક્યાંયથી લાકડું પણ ફાઇન્ડ કરીને લાકડું પકડીને ત્યાં પહોંચવાનું, કાં તો પછી બીજી કોઈક વસ્તુ એવી રીતે પકડીને પહોંચવાનું ત્યાં. જોઈએ હાલો શું થાય છે. ગેમ રમવાનું સ્ટાર્ટ કરીએ. સો લોઢું લાકડું જમીન કે પથ્થર, એટલે આતારથી ભાગવા માંડ્યો. તું આઉટ થઈ જાય જાડી, એમ કરી આમ પકડી ગાડીને તો પકડી રાખો. પૂછો મને તમે લોકો. લાકડું. જાડીઓ ક્યાં? જાડીઓ. પથ્થર. લોઢું લાકડું જમીન કે પથ્થર. આ છોકરા થકવી નાખ્યો આજે. ગાડીઓ થોડી નથી શકતી. થાકી ગયા નહીં ફ્રેન્ડ્સ? એવું છે, કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ. થાકી ગયા, બહુ મજા આવી. આમ તો છોકરાઓને વધારે આવી ગયા. છોકરા હું થાકી ગયો ગાઈસ. હાલો ગાઈસ, આપણે જઈએ હવે. થોડીક વાર ઠંડુ પીશું કે શું ખાશું? ઠંડુ પીવું હે? ચાલો જઈએ ફ્રેન્ડ્સ. ઓલી દુકાને પાછા આપણે જે મહારાજની દુકાન છે ત્યાં કાંઈક હોય તો આપણે નાસ્તો પાણી કરીએ, પછી નકર જઈએ ઘરે. એપ્રોક્સ 4 વાગ્યા છે. ગાય સિરિયસલી બહુ મજા આવે. છોકરા ભેગી વધારે મજા આવે, કારણ કે જો એમના કને કંઈક નવું શીખવા મળે. એમની વાતો અલગ અલગ હોય આપણા બધાથી, એટલે ટ્યુનિંગ સારી છે. છોકરાઓ ભેગી મજા આવે ભાઈ. મને તો બહુ મજા આવી. તમે પણ છોકરાઓ સાથે રમો છો ગાઈસ, કારણ કે એમના કને હરેક શબ્દમાં કંઈક નવું મળશે. હરેક શબ્દમાં. કોણ ડોકું કાઢે? ગાઈસ, બલેનો ફર્સ્ટ ગિયરમાં છે. જો હું લીવર નથી આપતો. જો પોતાની મેળ આટલો સ્લોપ ચડી ગઈ ગાઈસ. બલેનો સરસ છે ને ગાઈસ, ઢાળ ચડી ગઈ. જો તો ફ્રેન્ડ, એટમોસ્ફિયર આજનો કેટલો સરસ છે. વાદળિયું ને આ જો તો અહીંયા વડના ઝાડ, વાતાવરણ બહુ સારું છે આજે. છોકરાઓ સારું તે આજે આપણે રમવા નીકળી પડ્યા. ટેમ્પલ પણ દેખાય છે. મને તો એમ હતું વરસાદ હશે, પણ આવ્યો નહીં વરસાદ. તડકો, વાદળિયો તડકો છે આજે. પણ આ વાદળ તો જોવું ફ્રેન્ડ્સ. આ વડના ઝાડ સરસ વાવ્યા છે નહીં? જો અહીં લાઈન ટુ લાઈન ઘણા મોટા થઈ ગયા. આપણે 5-6 વર્ષ હશે જૂના. જો તો ફ્રેન્ડ્સ, ડુંગર ઉપર માતાજીનું મંદિર છે. સરસ એકદમ રળિયામણું લાગે. ફૂલ આજે તો. આપણે રોડ પર ગાડી લઈ લીધી છે. હવે ગેર આપણે ચેન્જ કરીએ. ફર્સ્ટ ગેરમાં ગાઈસ મસ્ત ચાલતી હતી. સ્લોપ ચડી ગઈ પોતે. હા છે તે અહીંયાથી ચડવાનો હશે અહીંયા ક્યાંક. જો તો ઉપર વાદળું એકદમ કાળું ને માતાજીનું મંદિર. વાહ ફ્રેન્ડ્સ, અમે અહીંયા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. વડા અને કોલ્ડ ડ્રિંક અને ખમણ તો અમે હતા ગાઈસ, અમે ખાઈ ગયા. હમણાં અમને યાદ આવ્યું. જો આ છોકરાઓ જો થાકી ગયા હતા આજ બિચારા રમીને. હાલો ગાઈસ, અમે એકલા ખાઈએ છીએ. તમે પણ અહીંયા આવો ત્યારે શેરડી ગામમાં
વડાવાળા ભાઈ છે, જોરદાર વડા બનાવે છે. મેં એનો શોર્ટ વિડીયો પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે, ગાઈસ જોઈ લેજો. અમે ત્યાં સુધી ખાઈ લઈએ ફ્રેન્ડ્સ, ગરમ બહુ છે એટલે. ગાઈસ અમે નાસ્તો કરી લીધો છે. દુકાનવાળા ભાઈ બહુ સ્વભાવના સારા હતા અને એમને શું કહેવાય ખમણ ફ્રીમાં અમને ખવડાય. મેં કીધું ના ના જે થતા હોય લઈ લો પૈસા. એટલે એટલા ખુશ થઈ ગયા અમને બધાને જોઈને. ખબર ને બધાને એમને શું કહેવાય ફ્રીમાં ખમણ ખવડાવ્યા અને બીજા વડા તો અમે ખાધા. સો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ છીએ પાછા ઘરે, કારણ કે એપ્રોક્સ વાગી ગયા છે 4. અરે બાપરે 4 વાગી ગયા. ગાઈસ અમે 2 વાગ્યાના રખડીએ છીએ અહીંયા. હાલો નીકળીએ ફ્રેન્ડ્સ અમે ઘરે જતા હતા તો અહીંયા જે શેરડી બ્રિજ છે ને ત્યાં નીચેથી નદીનું પાણી જાય છે. છોકરા કે જોવું છે, હાલો આપણે જોઈ લઈએ. એ યાર કૂતરો અહીંયા મરી ગયો, હમણાં જ મર્યો લાગે યાર. બીજા કૂતરો હમણાં જ મરી ગયો લાગે છે, એક્સિડન્ટ થયું હશે. સો ગાઈઝ આવી ગયા છીએ દુકાને પાછા. ગાઈઝ મજા આવી હતી છોકરા વાળા, જોરદાર મજા આવી છે. અમે લોકો તડકો હતો તોય રહીમાં છીએ અને હમણાં જો ફ્રેન્ડ્સ હજી અમે ઘરે આવ્યા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. સારું કહેવાય વરસાદ છે આજે. સો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય યાર, બાય તો બોલો.